રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ, મગફળી અને બટેટા સહિતના પાકની મબલખ આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. ત્યારે આવો જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કયા પાકના કેટલા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક 3000 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1300 થી 1550 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 4000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 1400 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1130 થી 1340 રૂપિયા ભાવ મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીની 3000 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણ ઝીણી મગફળીના 1120 થી 1260 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાચી કેરીની 165 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ભાવ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 370 થી 660 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 100 થી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 3240 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 350 થી 580 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડના લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2100 થી 2600 રૂપિયા ભાવ મળી રહ્યા છે. યાર્ડમાં આજે લીંબુની આવક 270 ક્વિન્ટલ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની આવક 325 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ 100 થી 300 રૂપિયા ભાવ મળી રહ્યા છે. ટમેટાની સાથે સાથે મરચાની 340 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 350 થી 620 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 90 થી 280 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 3600 ક્વિન્ટલ આવક થઈ હતી. ડુંગળીના ભાવ ઓછા મળતા ખેડૂતોના ચહેરા પર નિરાશા પણ જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તરબૂચના ખેડૂતોને 200 થી 300 રૂપિયા ભાવ મળી રહ્યા છે. યાર્ડમાં આજે તરબૂચની આવક 440 ક્વિન્ટલ થઈ હતી. ઉનાળાના સમયમાં તરબૂચની આવકમાં વધારો થઈ રહ્યો છે ધીરે ધીરે.